ઉત્તરાયણમાં ભરૂચ જિલ્લામાં 108 ઇમરજન્સી સેવા સંપૂર્ણ સજ્જ, 140 કર્મચારીઓ ખડે પગે। ઉત્તરાયણના તહેવાર દરમિયાન વધતી ઇમરજન્સી પરિસ્થિતિઓને પહોંચી વળવા ભરૂચ જિલ્લામાં 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। 14 અને 5 જાન્યુઆરી 2026 દરમિયાન જિલ્લામાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત રાખવામાં આવશે અને તેમાં જોડાયેલા આશરે 140 ડ્રાઈવર, ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન સહિતના કર્મચારીઓ ખડે પગે તૈનાત રહેશે। ભૂતકાળના વર્ષોના આંકડાઓ અનુસાર ઉત્તરાયણ દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થતો હોય છે। ખાસ કરીને માર્ગ અકસ્માત, છત પરથી પડી જવાની ઘટના, દોરીથી કપાઈ જવાના તેમજ અન્ય ટ્રોમા કેસો વધુ નોંધાતા હોય છે। આ સંજોગોને ધ્યાનમાં રાખીને ભરૂચ 108 સેવા દ્વારા ઝડપી પ્રતિસાદ અને સમયસર સારવાર પહોંચાડવા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા તમામ નાગરિકોને સલામતી માર્ગદર્શિકાનું પાલન કરીને જવાબદારીપૂર્વક ઉત્તરાયણ ઉજવવાની અપીલ કરવામાં આવી છે। કોઈ પણ તાત્કાલિક પરિસ્થિતિમાં વિલંબ કર્યા વગર 108 પર સંપર્ક કરવા જણાવાયું છે, જેથી આ ઉત્તરાયણનો તહેવાર સૌ માટે સુરક્ષિત અને આનંદમય બની રહે। ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા ભરૂચ। આપણે હવે નજીકના 2 દિવસોમાં ઉત્તરાયણ તહેવાર ઉજવવા જઈ રહીએ છીએ અને ભરૂચ જિલ્લાની અંદર ટોટલી 34 જેટલી એમ્બ્યુલન્સો ઉત્તરાયણના કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે ખડે પગે હાજર છે। જો આપણે પાછલા વર્ષના ડેટાના અનુસંધાનમાં જો આપણે વાત કરીએ તો આ વખતે ઉત્તરાયણના દિવસે લગભગ 3 થી 4% જેટલી ઇમરજન્સી વધારે નોંધાવાની શક્યતા છે, જ્યારે એની સરખામણીમાં વાસી ઉત્તરાયણના દિવસે લગભગ 121 જેટલા કેસો નોંધાય એવી શક્યતા દેખાઈ રહી છે। અને આની અંદર પણ જો મુખ્યત્વે પ્રકાર વાઇઝ જોઈએ, ઇમરજન્સીના પ્રકાર વાઇઝ, તો પડી જવાના કેસીસ, દોરાથી કપાઈ જવાના કેસીસ અને ધાબા પરથી પડી જવાના કેસીસ મુખ્ય હોય છે। ખાસ ધ્યાન રાખવું કે નાના બાળકો સાથે વડીલોએ સાથે મળીને એક પતંગ ઉડાડવો, ઇલેક્ટ્રિક પોલ કે એ જગ્યાથી પતંગ ઉડાડવા નહીં। અને 108 દ્વારા એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની ઇમરજન્સી દેખાય તો તરત 108 પર ડાયલ કરજો। 108 તરત આપની પાસે આવી રહેશે। થેન્ક યુ।